વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. અમારા પરમ મિત્ર વૈષ્ણવ સંપ્રદાયના કલ્પેશભાઈએ અમને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, અમે હમણાં મહાભારતની સિરિયલ જોતા હતા અને એ સિરિયલમાં દુર્યોધન જ્યારે પાંડવોના મહેલમાં પ્રવેશ કરે છે અને પાંડવોનો મહેલ જોતો હોય છે, એનું સભાગૃહ જોતો હોય છે, ત્યારે એ દિગ્ભ્રમ થઈ જાય છે અને જલને સ્થળ સમજી એ ત્યાં જવા જાય છે, ત્યાં પડી જાય છે. તે સમયે અટારીમાં ઊભી રહેલી દ્રૌપદી એની હાંસી ઉડાવતા કહે છે કે અંધે કા પુત્ર અંધા. પરંતુ આ સંબંધમાં અમને સંશય છે, કારણ કે દ્રૌપદી જેવી પતિવ્રતા નારી ક્યારેય પણ પોતાથી જે જ્યેષ્ઠ હોય તેનું અપમાન ન કરી શકે. તો આ સંબંધમાં આપ શ્રી યથાર્થપણે ખુલાસો કરો. આ પ્રમાણે અમારા પરમ મિત્ર કલ્પેશભાઈએ મને પ્રશ્ન કર્યો, ત્યારે અમે એને કહ્યું કે હા, આ બાબતની ઉપર અમે થોડો ખુલાસો કરીશું. તો આજે આપણે બધા આ બાબતનો ડીએનએ ટેસ્ટ કરીએ. તો મહાભારતના આદિ પર્વમાં પ્રસંગ આવે છે કે જ્યારે યુધિષ્ઠિર મહારાજ રાજસૂય યજ્ઞ કરતા હતા અને રાજસૂય યજ્ઞ સફળતાપૂર્વક પૂર્ણ થયો અને મહારાજા યુધિષ્ઠિર પોતાના બધા ભાઈઓ ભગવાન શ્રી કૃષ્ણની સાથે સભાગૃહની અંદર બિરાજમાન હતા. તે સમયે દુર્યોધન પોતાના અનુચરોની સાથે ત્યાં આવે છે અને સ્થળને જલ સમજી અને જલને સ્થળ સમજી ત્યાં પ્રવેશ કરવા માટે જાય છે. ત્યાં અહીંયા ઊંઢા માથે પડે છે અને તે સમયે દુર્યોધનને આ બાબતમાં ઘણી ગ્લાનિ થાય છે. તે સમયે ભીમસેન બધાને કહે છે કે જુઓ, ધૃતરાષ્ટ્રના પુત્ર, જેનો અર્થ કરતા ટીકાકાર નીલકંઠ કહે છે કે આનો અર્થ એવો થાય છે કે આંધળાના તો આંધળા જ હોય. આ પ્રસંગનું વર્ણન કરતા ભગવાન વેદવ્યાસજી મહાભારત સભા પર્વ દ્યુત પર્વ અધ્યાય 50 શ્લોક 35 લખે છે કે ભીમસેનેન તત્રોક્તો ધૃતરાષ્ટ્ર આત્મજેતી ચ સંબોધ્ય પ્રહસિત્વા ચ ઈતો દ્વારમ નરાધિપ. अर्थात कि हे महाराज, वहां भीमसेन ने मुझे धृतराष्ट्र पुत्र कहकर संबोधित किया और हंसते हुए कहा, राजन इधर दरवाजा है. કહેવાનું તાત્પર્ય એ છે કે સભાગૃહની અંદર જ્યારે દુર્યોધન જલને સ્થળ સમજીને પડી જાય છે અને ત્યાંથી ઊભો થઈને એ સભાભવનની બહાર નીકળતો હોય છે, ત્યારે જે સ્થાનમાંથી એ બહાર નીકળતો હોય છે એ સ્થાનની અંદર વાસ્તવિક રીતે દ્વાર હોય છે, પરંતુ મય દાનવે એવી તો કરામત કરેલી હતી કે ત્યાં દ્વાર હતો જ નહીં એવું દુર્યોધનને પ્રતીત થાય છે અને એને લઈને એ અથડાઈ જાય છે. ત્યારે ભીમસેન હસતા હસતા ધૃતરાષ્ટ્ર આત્મે જીતી
અર્થાત કે જુઓ ધૃતરાષ્ટ્રના પુત્ર છે. આ પ્રમાણેનું વાક્ય બોલી દુર્યોધનને કહે છે કે દુર્યોધન, દ્વાર આ બાજુ નથી પરંતુ આ બાજુ છે. એટલે અંધે કા પુત્ર અંધા આ પ્રમાણેના વાક્યનો પ્રયોગ દ્રૌપદીએ નથી કરેલો, પરંતુ ભીમસેને કરેલો છે. એટલે મહાભારતની સિરિયલમાં અંધે કા પુત્ર અંધા આ પ્રમાણેના શબ્દનો પ્રયોગ કરતા દ્રૌપદીને બતાવેલા છે એ વાત સંપૂર્ણપણે ગલત છે. અંધે કા પુત્ર અંધા આ વાક્યનો પ્રયોગ ભીમસેને કરેલો જોવા મળે છે. જે લોકોએ આ સંબંધમાં કંઈ પણ જોવું હોય એ મહાભારત સભા પર્વ દ્યુત પર્વ અધ્યાય 50 શ્લોક 35 જોઈ લે. એમાં આ વાત લખેલી છે. કલ્પેશભાઈએ મને જે પ્રશ્ન કરેલો હતો તેનો ઉત્તર આ પ્રમાણે છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.